સમગ્ર વિશ્વને પ્રેમ, કરુણા અને માનવ સેવાનો સંદેશ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નાતાલ પર્વને લઈ ખ્રિસ્તી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। નાતાલ પર્વને હવે માત્ર 2 દિવસ બાકી હોય ત્યારે ભરૂચ CNI ચર્ચ મંડળીએ ઉત્સવની ઉજવણીને દેખાડાથી દૂર રાખીને સેવા સાથે જોડીને ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંતને સાકાર કર્યો હતો। નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। નાતાલ પર્વને હવે માત્ર 2 દિવસ બાકી હોય ત્યારે ભરૂચ CNI ચર્ચ મંડળીએ ઉત્સવની ઉજવણીને દેખાડાથી દૂર રાખીને સેવા માટે જોડીને ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંતને સાકાર કર્યો હતો। ભરૂચ CNI ચર્ચના રેવ કિશન વસાવાની આગેવાની હેઠળ ચર્ચ કમિટીના સભ્યોએ શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ સેવા યજ્ઞ સમિતિ ખાતે આશ્રય લઈ રહેલા ગરીબ, નિરાધાર અને અશક્ત લોકો માટે ફળ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજ્યો હતો। સેવા યજ્ઞ સમિતિ વર્ષોથી નિરાધાર માનવ સેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને નાતાલ પર્વની સાચી ભાવનાને ઉજાગર કરતા ચર્ચ મંડળીના સભ્યોએ ફળ વિતરણને માત્ર દાન રૂપે નહીં પરંતુ માનવતાની સાથે આત્મીયતા અને પ્રેમના સંદેશ રૂપે રજૂ કર્યું હતું અને આ સેવાભાવપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ચર્ચ કમિટીના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા આશ્રિત લોકો માટે કરવામાં આવતી સતત સેવાકીય પ્રવૃત્તિઓની CNI ચર્ચના સભ્યોએ સરાહના કરી હતી અને આ કાર્યક્રમ એ વાતને સાબિત કરી છે કે નાતાલ પર્વ માત્ર સજાવટ અને આનંદનો તહેવાર નથી પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ, કરુણા અને માનવ સેવાના સંદેશને સમાજમાં જીવંત રાખવાનો પાવન અવસર છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય TV ન્યૂઝ ભરૂચ। હું રેવરન કિશન, CNI ચર્ચ ભરૂચ। અમારી જે કમિટી છે એમણે નક્કી કર્યું કે આ વખતની નાતાલ આપણે અનોખી રીતે ઉજવીએ એના માટે ભરૂચમાં જે સેવા યજ્ઞ સમિતિ છે અને ત્યાં જે આશ્રય હેઠળ જે રહેનારા નિરાધાર લોકો છે ને એમની સાથે આજનું ફ્રૂટ્સનું વિતરણ કરવા માટે અમે આવ્યા હતા અને અમારી એ પ્રાર્થના છે કે આ લોકોની જે સેવાઓ કરે છે રાકેશભાઈ આખી ટીમ, ઈશ્વર એમને પુષ્કળ આશીર્વાદિત કરે, એમની સેવાઓને આશીર્વાદિત કરે અને જેટલાય વહાલાઓ અહીંયા આશ્રય હેઠળ રહે છે એમને ઈશ્વર આ વર્ષમાં અને આવનારા વર્ષમાં સારી તંદુરસ્તી આપે અને સાથે એમની જરૂરિયાતો પૂરી પાડે એવી ખાસ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। થેન્ક યુ।